આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયંતી ચૌધરી. મહેસાણા જિલ્લામાં ગરમીનો પારો હવે ઘટી રહ્યો છે. ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે. જિલ્લામાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓના નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. બાળકોના કોલાહલથી શાળાઓ ગુંજી ઉઠી છે. બજારમાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પુસ્તકો તેમજ નોટબુક ખરીદતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ ચોમાસાની ઋતુ માટે કપાસનું વાવેતર શરૂ કર્યું છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે વિવિધ સ્થળોએ ખેડૂત શિબિર પણ યોજાઈ રહી છે. નિર્મળ ગુજરાત સ્વચ્છ પખવાડિયાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સ્વચ્છતા અંગેની પ્રવૃત્તિઓ થઈ રહી છે. ગત વર્ષે મહેસાણા સહિત બીજા 5 જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો. આ વર્ષે ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં ચોમાસુ સિઝનથી વાવેતરની ગણતરી સેટેલાઇટથી થશે, જેમાં સર્વેયરો, વેરીફાયર અને સુપરવાઇઝર એમ 3 તબક્કાની ટીમ કામ કરશે. બીજી બાજુ ગ્રામસેવકો દ્વારા મેન્યુઅલી પણ વાવેતરની ગણતરી ચાલુ રખાશે. પછી સેટેલાઇટ વાવેતર ગણતરી અને મેન્યુઅલ ગણતરી ડેટાની સરખામણી કરી સેટેલાઇટ ગણતરીની ખરાઈ નક્કી કરાશે. ડિજિટલ ક્રોપ સર્વેથી ફાયદો પણ થશે. ખેડૂતોનું પાણીપત્રક પણ ઓનલાઈન થશે. ખેડૂતલક્ષી યોજનાઓ ઘડવામાં મદદરૂપ થશે. કુદરતી આપત્તિ થયેલ નુકસાનીનો સર્વે સચોટ બનશે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લાની પ્રથમ તબક્કાની તાલીમ પણ અપાઈ ગઈ છે. મહેસાણા જિલ્લા સહકારી સંઘના હોલ ખાતે દૂધ મંડળીઓ અને સેવા વિવિધ સહકારી મંડળીઓના યોજાયેલા સેમિનારમાં સહકારી સંસ્થાઓના રૂપિયા સહકારી સંસ્થાઓમાં જ રહે તેવા પ્રયાસો અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે નવા સહકાર મંત્રાલય દ્વારા સહકારી પ્રવૃત્તિઓ અને મંડળીઓને મજબૂત અને પ્રગતિશીલ બનાવવાના પ્રયાસો શરૂ થયા છે. મહેસાણા જિલ્લામાં 135 માઇક્રો એટીએમ અપાયા છે અને 200 સહકારી મિત્રો બનાવાયા છે. જિલ્લાના 1,73,000 દૂધ ઉત્પાદકોના ખાતા ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખોલવામાં આવ્યા છે, જેથી સહકારી સંસ્થાઓના રૂપિયા સહકારી સંસ્થાઓમાં જ રહે. એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા પ્રોજેક્ટની મહેસાણા જિલ્લાની પ્રાકૃતિક ખેતી અંગે તેમજ આપણો તાલુકો બાગાયત તાલુકો અંતર્ગત મહેસાણા તાલુકાના ભાસરિયા ગામ ખાતે ખેડૂત શિબિર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 90 ખેડૂતોએ ભાગ લીધો હતો. બાગાયતી વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. બાગાયતી ફળ પાકોની વાવણી કરે તે માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરાયા હતા. પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો પણ વર્ણવ્યા હતા. મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલું કીમોથેરાપી સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. પહેલા દર્દીઓને થેરાપી માટે અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે ઘર આંગણે સારવાર મળી રહે છે. તેથી દર્દીઓમાં રાહત જોવા મળી રહી છે. કેન્સરના દર્દીઓને કીમોથેરાપી દ્વારા નવું જીવન મળી રહ્યું છે. જિલ્લા આરોગ્યના ડીપીસી તરીકે કામગીરી કરતા પૂનમ જયસ્વાલે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ ખાતે પ્રથમ ડોઝ બાદ જિલ્લાના કીમોથેરાપી સેન્ટર ઉપર બીજા ડોઝથી સારવાર શરૂ કરાઈ છે, જેથી અમદાવાદ સુધી જવાની મુક્તિ મળે છે. કેન્સરના દર્દીઓ માટે આ કીમોથેરાપી સેન્ટર આશીર્વાદરૂપ બન્યું છે. બાળકોની રચનાત્મક પ્રવૃત્તિઓથી બ્રહ્માકુમારીઝના મહેસાણાના મુખ્ય સેવા કેન્દ્ર દ્વારા રાજઋષિ ગોકુળ ગામ પ્રકલ્પ અંતર્ગત મહેસાણાના ગઢા ગામને ગોકુળ ગામ બનાવવા માટે ગામના તમામ બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કળા શીખવી જૂના તેલના ડબ્બા, બોટલના ઢાંકણા, ખોખા, કાગળો, પૂંઠા જેવી વિવિધ વેસ્ટ વસ્તુઓમાંથી ઝુમ્મર, તોરણ, કબાટ, બેસવાનો મૂળો, મસાલિયું, બાસ્કેટ જેવી વસ્તુઓ ગામના બાળકો દ્વારા બનાવવામાં આવી હતી. બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરાઈ હતી. મહેસાણાની દૂધસાગર ડેરી અને ફેડરેશન આણંદ દ્વારા ઊંઝા તાલુકાના ડાભી ગામ ખાતે દીવા કાર્યક્રમ અંતર્ગત ત્રિદિવસીય મહિલા દૂધ ઉત્પાદકોની શિબિર યોજાઈ હતી. કાર્યક્રમમાં પશુપાલકોને દૂધ સંઘ દ્વારા અપાતી સેવાઓનો વ્યાપ વધારવા માટે શિબિર યોજાઈ હતી. આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જયંતી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.